મારા વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ. આશા છે કે તમે બધા મોજમાં હશો. આજે જૂનાગઢના એકદમ કુદરતી અને મનમોહક સ્થળે આવ્યા છીએ અને એ સ્થળનું નામ છે વિલિંગડન ડેમ. તો સફરની શરૂઆત કરીએ. વિલિંગડન ડેમ જવાના રસ્તે આવેલા મુખ્ય ગેટથી જ અમારું શૂટિંગ શરૂ થઈ ગયું. થોડે જ અંતરે આવેલી ચેકપોસ્ટ પર સુરક્ષા માટે અમારી બેગ ચેક કરવામાં આવી અને બસ ત્યારથી આગળ વધતા જ પ્રકૃતિનું અસલી મનમોહક રૂપ જોવા મળ્યું. આ રસ્તા પર આગળ વધવું ને એટલે કે જાણે કોઈ સ્વર્ગમાં પહોંચી જવું. રસ્તાની બંને બાજુ આવેલા એટલા ઘટાદાર જંગલના લીલાછમ વૃક્ષો અને આ ચોમાસાનો માહોલ, યાર આમ ગજબની મસ્ત ફિલિંગ આવી રહી છે. આમ એવું ફીલ થાય છે ને કે જાણે કુલ્લુ મનાલીના રસ્તા ઉપર ફરતા ન હોય આપણે. ચારે તરફ ફેલાયેલી હરિયાળી અને આ વરસાદી માહોલ, આહા ઠંડી ઠંડી હવા, દિલ ખુશ થઈ જાય. આ રસ્તો એટલો મનમોહક અને સુંદર છે ને કે અહીંયાથી કેમેરો હટાવવાનું મન જ ન થાય. બસ કુદરતના અદ્ભુત સૌંદર્યને કેમેરામાં કેદ કર્યા જ કરવાનું મન થાય એવો આ રસ્તો છે. જો નથી લાગતું તમને? અને હા, જાતા જાતા એક મસ્ત દ્રશ્ય દેખાણું. આનાથી તો વળી અસલી મજા પડી ગઈ. નજર કરો પેલી બાજુ, મકાન ઉપરથી ઠેકડા મારતા મારતા બે મોટા વાંદરા અને હારે એનું પેલું નાનકડું વાલું વાલું બચ્ચું સાવ રોડ વચ્ચે આવી ગયું. આખો પરિવાર કેવો મસ્તીના મોડમાં. તો જોયું તમે? જુઓ તો ખરા ભાઈ, વાહ ભાઈ વાહ. કુદરતની આ મસ્તી જોઈને દિલ ખુશ થઈ જાય. રસ્તાની મજા માણતા માણતા આપણે આવી ગયા છીએ ઉપલા દાતારની જગ્યાએ. જુઓ બરાબર સામે જય દાતાર લખેલું છે અને ફૂલોની લડીઓથી લખેલું છે જય શ્રી સખી દાતાર. જો કેટલું સરસ લાગે છે. સૌથી પહેલાં તો અમે અહીં બાપાના દર્શન કર્યા અને આજુબાજુના પવિત્ર અને રમણીય વાતાવરણના દર્શન તમને પણ કરાવ્યા. અહીંના થોડા જે નીતિ નિયમો છે આ બોર્ડમાં લખેલા દેખાય છે. બાપુના દર્શન કરવા ત્યાં ઉપર તો આપણે દાતાર નહીં જઈ શકીએ, પણ ચાલો હું તમને અહીંયાથી જ દર્શન કરાવી દઉં. અને હા, બાપાના દર્શન તમે બધા પણ કરી લેજો. જો સામે એક ફેમિલી તો પાછું આવી પણ ગયું છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ. દર્શન કર્યા પછી હવે શરૂ થાય છે અસલી રોમાંચ. હા, આ રોમાંચની જ ક્ષણો છે. હવે અમે આગળ ડેમ તરફ જવા માટે પગથિયા ચડવાની શરૂઆત કરી દીધી છે. સીડી ચડતા ચડતા ધ્યાન ગયું આ જૂના વડલા ઉપર. જુઓ કેટલો વિશાળ વડલો છે, એની વડવાઈઓ જુઓ, એની આ વિશાળતા જુઓ તમે. અને ચોમાસામાં તો કેવો સરસ ખીલી ગયો છે, બહુ જ મસ્ત લાગે છે. અને એમ પણ અત્યારે ચોમાસાના વરસાદના કારણે ઝાડપાન ખીલી ગયા હોય છે. બહુ જ સરસ લાગે છે બધું. અને રસ્તામાં જ જો આ ખાણીપીણી દુકાનો પણ લાગેલી છે. આ ચોમાસાની ઋતુમાં સીડીઓ ચડવાની મજા જ કંઈક અલગ છે. આજુબાજુમાં ફેલાયેલી કુદરતી હરિયાળી અને આ સુંદર સીડી જુઓ ખરા, કેવી મજા આવે. આપણે ઓલા બાજુ જઈને તો જતા કે નહીં,
પહેલી વાર જાય છે ને અહીંથી તો કોઈ દી નથી ગયા આ તો તમે રોડેથી જતા ને સારું થયું. આ રસ્તે અમારી સાથે બીજા પણ ઘણા બધા પ્રકૃતિ પ્રેમીઓ અને મુસાફરો આવી જઈ રહ્યા છે. બધાના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોઈ ચડી રહ્યું છે તો કોઈ ઉતરી રહ્યું છે. આવતા જતા લોકોની ચહેલ પહેલ અને આખો રસ્તો અમારા કેમેરામાં અમે કેદ કર્યો છે. મિત્રો, દાતાર તરફથી જતી સીડીઓ પરથી આપણે આગળ વધી રહ્યા છીએ, પણ હવે અમારો રૂટ અહીંથી થોડો ચેન્જ થઈ જશે. સીડીઓ ચડતા ચડતા જ રસ્તામાં જ ડેમ તરફ જતો રસ્તો આવે છે, એટલે ઉપલા દાતાર જતા રસ્તામાંથી અમે વચ્ચેથી સીધા જ ડેમ તરફ પડી ગયા અને અહીંયાથી ડેમનો રસ્તો અને આજુબાજુનો નજારો એકદમ અલગ જ આપણને લઈ જાય છે. જેવા ડેમે પહોંચ્યા ને તો સામે જો 5-7 વાંદરા બેઠા છે. સીધું શૂટિંગ કરી લીધું પરબારું. જો આ ભાઈ છે ને વાંદરા મસ્તી કરતા હતા તો વાંદરા ભાઈ ખીજાઈ ગયા. બિચારા ભાઈ વાંદરા પાસે ફોટો પડાવવા જતા હતા. ફોટો તો ન પડ્યો પણ ભાગવું પડ્યું. એટલે તમે ધ્યાન રાખજો, વાંદરાની ક્યારે મસ્તી ભરવા જતા નહીં, નકર ભાગવું ભારે થઈ પડશે. અહીંયા જુઓ આ બાજુ કબૂતર કેટલા મસ્ત શાંતિથી ચણચણે છે. એક છોકરી છે જે કબૂતરને ચણ નાખે છે, જો હું તમને બતાવું. અને કબૂતર ચણમાં આવે છે. કેટલા બધા કબૂતર છે જુઓ. પંખીને ચણ નાખવું ને તો એ પુણ્યનું કામ છે, સાચું ને? હવે આપણે માણીએ નજારો આ કુદરતનો, જેનું નામ છે વિલિંગડન ડેમ. જૂનાગઢનું અદ્ભુત કુદરતી સૌંદર્ય. જે જોવા માટે માણસો દૂર દૂરથી આ ડેમ ઉપર આવે છે, એ ખાસ આકર્ષણ તેનું છે એ જગ્યા જોવાથી મન ધરાય જ નહીં. જો ફૂલ વરસાદ પડ્યો હોય ને તો ડેમ છલકાઈ જાય અને પાણીની સરસ મજાની ચાદર પડતી હોય. જો આ જગ્યાએ અહીંયા આગળ પાણીની ચાદર પડે, ડેમ છલકાઈ જાય ને ઓવરફ્લો થાય ને ત્યારે જોવાની તો ભારે મજા પડી જાય. આજે તો ઘણા માણસો ઓછા છે, પણ જ્યારે ડેમ છલકાય ને ત્યારે તો અહીંયા ભારે ભીડ જામી ગયું. પણ હજી આ વર્ષે આટલો બધો વરસાદ નથી થયો કે ડેમ છલકાઈ જાય. હવે જો જૂનાગઢ ઉપર મેઘરાજા મહેરબાન થાય અને વરસાદ આવે તો મજા આવી જાય. નહીં અને ગમે ત્યાં જાઓ, ખૂણે ખાંચરેથી નાસ્તાની સુગંધ તો આવી જ જાય ભાઈ. અહીંયા જો બધા સરસ મજાના કેવા બાફેલા ભૂટ્ટા ખાય છે, કોઈ વળી ગરમા ગરમ કાવો પીને તાજગી મેળવે છે. અને આ રેકડીઓ ઉપર તો હવે મેગી પણ બનવા માંડી છે. 2-3 જણાના તો અમે મસાલેદાર મેગી ખાતા જોઈએ.
આવી ગયું ને મોઢામાં પાણી. તો આવો તમે પણ એક વખત અહીંયા વિલિંગડન ડેમની મજા લેવા ચોમાસામાં. અમે લોકોએ પણ બાફેલા ભૂટ્ટા ખાધા એટલે કે મકાઈ ડોડા ખાધા. અને મજાની વાત શું થઈ એમાં ખબર છે? 3 વખત તો વરસાદ આવી ગયો એટલી વારમાં, અને પછી અમે છત્રી લઈ આવ્યા ને તો જેવું ટીપું પડે એટલે છત્રી ખોલીએ, વળી બંધ થઈ જાય એટલે છત્રી બંધ. આમ હસી મજાક સાથે અમારો નાસ્તો થઈ ગયો ડન. એટલે આપણે અહીંયાથી તમને બતાવો નથી સીડી આપણે ઉતરીએ. સીડી એકદમ તૂટી ગઈ છે. બહુ આરામથી એવી રીતે ચાલુ પડે છે. જો અહીંયા સુધી પગથિયા દેખાય છે, અહીંથી આગળ કોઈ જ પગથિયા નથી જો પાછા, અને ત્યાંથી પછી પાછા તૂટેલા અને એવા બધા છે, અને બહુ ધ્યાન રાખી ચાલુ પડે એવું છે. હા. ભર્યું આ એ એરિયા છે કે જે મેં તમને કીધું હતું ને કે પાણીની ચાદર અહીંયાથી પડે છે જ્યારે ડેમ છલકાઈ જાય ને ત્યારે. જે આ સામે દિવાલ દેખાય છે ને એના ઉપરથી પાણી પડતું હોય છે અને એટલું મસ્ત દેખાય છે. એ સીન જોયો હોય ને તો તમને એમ જ થાય કે બસ જોયા જ કરીએ. હવે આપણે આવી ગયા છીએ ડેમના સાવ નીચેના ભાગમાં. અહીંયા ઊભા રહીને ચારેય બાજુ જો નજર કરીએ ને તો એવું લાગે કે આપણે કોઈ સિટીમાં નહીં પણ અસલી ગાઢ જંગલની વચ્ચે ખોવાઈ ગયા છીએ. ચારે તરફ ફેલાયેલી આ લીલીછમ ગ્રીનરી, માટીની મીઠી મીઠી સુગંધ આપતા મોટા મોટા ઝાડ, ઉપરથી આકાશમાં છવાયેલા વાદળો અને સાથે હળવો હળવો વરસાદ. વાહ ભાઈ વાહ! આ બધું એકસાથે ભેગું થાય ને ત્યારે દિલમાં ગજબનો આનંદ થાય છે અને એ શબ્દોમાં કહી જ ન શકાય. એમ થાય ને કે બધું ભૂલી જઈએ અને પ્રકૃતિની વચ્ચે આવ્યા પછી તો બસ અહીંથી જવાનું મન જ ન થાય. અહીંના રસ્તાની ચાલો તમને હું એક ઝલક બતાવી દઉં. છે ને બાકી કુલ્લુ મનાલી યાદ આવી જાય એવો.
તો મિત્રો સાચી મજા અહીંયા આવવાની ચોમાસામાં જ છે. તો ચોમાસામાં અહીંયા આવી એક વખત પ્રકૃતિનો આનંદ માણો અને તાજગીનો અનુભવ કરો.